અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે। મોટી હમામની પોળમાં મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયી થતા 4 લોકો દટાયા છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। મોટી હમામની પોળમાં મકાન ધરાશાયી થતા 5 જેટલા લોકો કે જે લોકો દટાયા છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં જર્જરિત મકાન કે જે ધરાશાયી થવાની ઘટના ઘીકાંટા વિસ્તારથી સામે આવી છે। મોટી હમામની પોળમાં કે જ્યાં મકાન ધરાશાયી થતા 5 લોકો દટાયા છે। એ 5 લોકોને શોધખોળ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા 5 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવશે। અમદાવાદમાં ઘીકાંટા નવતારની પોલ ખાતે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। કેટલાક લોકો ફસાયેલા છે। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદના ઘીકાંટામાં નવતારની પોળમાં કે જ્યાં મકાન ધરાશાયી થયું છે, જર્જરિત મકાન ધરાશાયી થવાની આ ઘટના અને મકાનમાં રહેતા 5 જેટલા લોકો કાટમાળમાં દટાયા છે। એ લોકોને બહાર કાઢવાની, એ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્ય એ જગ્યાના છે કે જ્યાં આ મકાન ધરાશાયી થયું છે। 3 માળનું આ મકાન એ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે અને આ મકાન ધરાશાયી થયું છે। સંવાદદાતા અર્પણ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। અર્પણ, અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। 5 લોકો અત્યારે દટાયા છે, તેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે। વધુ વિગતો શું છે આપની પાસે? જી, જે પ્રાથમિક માહિતી હતી તે મુજબ 5 લોકો દટાઈને માહિતી હતી, પરંતુ હાલ હવે હું જ્યારે સ્થળ પર પહોંચ્યો છું, પ્રથમ તો સીધા દ્રશ્યો જ આપને બતાવીશ। આપ જોઈ શકો છો ઘીકાંટા વિસ્તાર છે કે જ્યાં નવતારની પોળ છે। પોલીસ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। ફાયર બ્રિગેડનો સ્ટાફ તો લાંબા સમયથી અહીંયા પહોંચી ચૂક્યો હતો। મળતી માહિતી મુજબ 2 લોકો ફસાયા હતા, જેનામાં એક મહિલા કે જે પોતે આ મકાનમાં રહી રહ્યા હતા, જેઓની ઉંમર અંદાજે 60 થી 65 વર્ષની હોવાનું સામે આવી રહ્યું છે, અને અન્ય એક મજૂર કે જે આ વિસ્તારમાં ડ્રેનેજનું કામ ચાલતું હતું, તે દરમિયાન આ મકાન ધડાકાભેર તૂટી પડ્યું। તે દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો। એટલે આપ જોઈ શકો છો જે પતરા ઉપરની તરફ લટકી રહ્યા છે અને નીચે જે કાટમાળ છે, સાથે જ ઘર વખરી પણ અહીંયા પડેલી જોઈ શકાય છે। એટલે લગભગ અડધો પોણો કલાક પહેલાનો આ બનાવ છે। આ દુર્ઘટના બની તે સાથે જ અહીંયા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને તે બાદ જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે, જેનામાં મહિલાની હાલત જે છે તે ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। એટલે હાલ તો તંત્ર દ્વારા આ જે વિસ્તાર છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો, જેથી કરીને અન્ય કોઈ પણ વ્યક્તિ આ ભયજનક સ્થળે ન જઈ શકે। એટલે આપ જોઈ શકો છો ઘટના બાદ જે લોકટોળા એકઠા થયા છે, પોલીસનો સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે અને ફાયર બ્રિગેડના અધિકારીઓનો મોટો કાફલો પોળમાં બહારની તરફ પણ છે। એટલે હાલ તો સમગ્ર મામલે જે રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂર્ણ થઈ ગયું છે, કારણ કે હવે અંદર કોઈ દટાયેલું કે ફસાયેલું નથી। પ્રાથમિક રીતે ત્યારે જે માહિતી હતી તે મુજબ 5 લોકો દટાયાની માહિતી હતી, પરંતુ હવે કન્ફર્મ થયું છે કે ફક્ત 2 લોકો જ દટાયા હતા। એટલે અંદર આપ જોઈ શકો છો અંદરની તરફના દ્રશ્યો પણ જે છે તે આપણે અંદર જઈને બતાવવાના પ્રયત્ન કરીશું કે કેવા દ્રશ્યો છે, કારણ કે તેની નજીકમાં આવેલું જે અન્ય મકાન છે તે પણ આ કારણે અસરગ્રસ્ત બન્યું છે। એટલે હાલ હું કેમેરા પર્સન મુકેશ ચૌહાણની સાથે જે અન્ય એક મકાન છે તેની સીડી મારફતે તે અન્ય જે સ્થળ છે ત્યાં જવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આપ જોઈ શકો છો કે કેવા પ્રકારના દ્રશ્યો છે, કારણ કે આ પાકું મકાન છે કે જ્યાંથી અમે આ અહેવાલ દર્શાવી રહ્યા છે, પરંતુ જે દ્રશ્યો આપ જોઈ શકો છો તે લગભગ 40 વર્ષ કરતાં પણ જૂનું મકાન હતું અને ધડાકાભેર તૂટી પડ્યું છે। એટલે સદનસીબે કોઈનું મોત નથી નીપજ્યું, પરંતુ દુઃખદ બાબત એ છે કે આ ઘરમાં જે મહિલા રહેતા હતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। જી અર્પણ, સવાલ એ પણ છે કે ત્યાં આજુબાજુમાં જે સ્થાનિક લોકો રહે છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો, કારણ કે શું મકાન જર્જરિત હતું? કારણ કે ત્યાં ઘણી બધી જગ્યાએ જર્જરિત મકાનો હોય છે, એમસી દ્વારા નોટિસો પણ આપવામાં આવતી હોય છે। ત્યારે બિલકુલ કેટલાક લોકો નીચેની તરફ છે તો કેટલાક ઉપરની તરફ પણ છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર શું ઘટના બની। એટલે આપણી સાથે એક સ્થાનિક છે કે જે હાલ ધાબા ઉપર ઉપસ્થિત છે। સંજયભાઈ, ખરેખર આ મકાનની સ્થિતિ શું હતી ને શું બનાવ બન્યો? સાહેબ, જૂનું મકાન હતું, લગભગ 70-80 વર્ષ જૂનું મકાન હશે। એકાદ ધસી પડેલું છે, આમાં કોઈનો વાંક નથી, પણ એ ધસી પડ્યું એમાં લોકો ઇન્જર્ડ થયા છે। આવા સિટીમાં કંઈક મકાન હોય
કે જે આ જૂના પુરાણા મકાનો થયા હોય આજુબાજુના રહીશોને બી તકલીફ પાડવું હોય છે એટલે આ છે ધ્યાન રાખવા જોઈએ કોર્પોરેશને બી એનું ધ્યાન રાખવાની અને પબ્લિકે બી એનું અવેરનેસ માટે ધ્યાન રાખવાની જરૂર છે લગભગ 2 મજૂરો હતા પણ એ તો પોરમાં કામ કરતા પણ 2 અંદર હતા એક લેડીઝ હતા અને એક જેન્ટ્સ હતા એ બેનને બહુ વાકેલું છે તો જે પ્રમાણે તેમને વાત કરી કે ફક્ત આ એક મકાન નથી આ વિસ્તારમાં એટલે કે અમદાવાદ શહેરનો જે કોટ વિસ્તાર છે તેનામાં આવા અસંખ્ય મકાનો છે કે જે જર્જરિત અને જૂના થયેલા છે પરંતુ તે ખૂબ જ પેચીતો પ્રશ્ન છે એટલા માટે કે ભાડુઆત અને મકાન માલિક વચ્ચે ઘણા એવા વિવાદો ચાલે છે કે આ મકાનનો ખરેખર હકદાર કોણ તેના રખરખાવની તેના રિપેરિંગની જવાબદારી કોણ કારણ કે વર્ષો જૂના જે કરાર થયેલા હોય છે તે મુજબ નજીવી કિંમતમાં ભાડુઆત અહીંયા રહેતા હોય છે પરંતુ હવે તેઓ માલિકી હકનો દાવો કરતા હોય છે એટલે આ ખૂબ જ કાયદાકીય અને પેચીદો પ્રશ્ન છે અને સમયાંતરે આ ઘટના અહીંયા બનતી રહે છે આજની આ ઘટનામાં સદનસીબે કોઈનું મોત નથી નીપજ્યું પરંતુ એક મહિલાની હાલત ગંભીર છે જોવાનું હોય છે કે સારવાર દરમિયાન તેમની સ્થિતિ શું સામે આવે છે જી અર્પણ આભાર તમામ વિગતો માટે તો અમદાવાદમાં ઘીકાટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે આ મકાન જર્જરિત હતું 5 લોકો દટાઈ ગયા હતા 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈનું મૃત્યુ નથી થયું એક મહિલા કે જેઓ ગંભીર ઇજાગ્રસ્ત પહોંચેલા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમદાવાદના ઘીકાંટામાં નવતાડની પોળ કે જ્યાં ઘણા બધા મકાનો આવી રીતે જર્જરિત હાલતમાં છે એમસી દ્વારા નોટિસો આપવામાં આવી છે છતાં પણ મકાન માલિકો દ્વારા મકાન રિપેર નથી કરવામાં આવતું અને એટલા માટે આ પ્રકારની ઘટનાઓ સદંતર સામે આવતી રહી છે ત્યારે વધુ એક વખત અમદાવાદમાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે ફાયર બ્રિગેડની ટીમ કે જેઓએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે 5 જેટલા લોકો દટાયા હતા એમને બહાર કાઢ્યા છે